સર બિઝનેસનો પર્પઝ શું હોવું જોઈએ? પહેલાં તો બિઝનેસનો પર્પસ કોઈ બી દિવસ પ્રોફિટ એકલો ના હોવો જોઈએ. બિઝનેસનો પર્પસ પ્રોફિટ હોવો જ જોઈએ. પ્રોફિટ કરવા માટે જ આપણે બિઝનેસ કરીએ છીએ. પણ એકલો માત્ર પ્રોફિટ કરવા પર ધ્યાન આપશો તો કશે ને કશે એ બિઝનેસમાં, સેલ્સમાં, એના ગ્રોથમાં અફેક્ટ થશે. બિઝનેસનો પર્પસ હંમેશા એક ઇમ્પેક્ટ લાવવા માટે હોય. બિઝનેસનો પર્પસ હંમેશા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હોય. બિઝનેસનો પર્પસ આપણી અને આપણા ઇકોસિસ્ટમમાં કામ કરનાર તમામ લોકોની, તમારા એમ્પ્લોઈઝને, તમારા વેન્ડર્સની સસ્ટેનેબિલિટી અને એ લોકોને સપોર્ટ કરવા માટે હોવો જોઈએ. અને બિઝનેસનો પર્પસ એ બી હોવો જોઈએ કે જેનાથી આપણે કોઈની જિંદગીમાં એક એવી વસ્તુ ક્રિએટ કરીને કંઈક નાનો બદલાવ લાવીએ છીએ. પછી જ્યારે આ બધી જ સાયકલ આપણે ફૂલફિલ કરીશું ને એક બિઝનેસની, તો પ્રોફિટ ઓટોમેટિકલી આવશે. પણ એકલા પ્રોફિટને ફોકસ કરશો તો આજે નહીં કાલે કશે ને કશે રેવન્યુ, ગ્રોથ, ટર્નઓવર આ બધે જ અફેક્ટ થશે. કારણ કે એકલા પ્રોફિટને જ્યારે તમે ફોકસ કરો છો ને ત્યારે ક્વોલિટીમાં તમે કોમ્પ્રોમાઇઝ કરવા માંડો છો. તમારું ધ્યાન ખાલી પ્રોફિટેબિલિટીમાં રહે છે. કામ શું કરે છે, એ લોકોના ઇશ્યુઝ શું છે, ઓર્ગેનાઇઝેશનના ઇશ્યુઝ શું છે, એ બધામાં ધ્યાન નથી રહેતું. પહેલાં આપણે આપણા 4 પિલર ઓફ બિઝનેસ હોય એને સસ્ટેન કરવાનો હોય, એને સ્ટ્રોંગ બનાવવાનો હોય. અને એમાં ક્વોલિટી આવે, એમાં આપણા એમ્પ્લોઈઝ આવે, એમાં આપણે ઓર્ગેનાઇઝેશનને સસ્ટેન કેવી રીતે કરીએ છીએ એ આવે, અને શું આપણે કોઈની જરૂરિયાત પૂરી કરીએ છીએ અને ઇમ્પેક્ટ ક્રિએટ કરીએ છીએ એ આવે. મોર દેન અ સેલર યુ શુડ બીકમ એન ઓન્ટરપ્રેન્યોર. બિકોઝ સાચો ઓન્ટરપ્રેન્યોર એ જ છે જે આ બધા જ આસ્પેક્ટ્સને